કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે શીખવું ખૂબ જ જરૂરી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી ફ્રેન્ક કિંગડમ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શીખવું, લર્નિંગ. શ્રી ફ્રેન્ક કિંગડમ સાહેબે લખ્યું છે કે સવાલો તે સર્જનાત્મક બુદ્ધિના કાર્યો છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા વાત શીખવાની છે, પણ વ્યક્તિ ત્યારે જ શીખી શકે કે જ્યારે તે પૂછી શકે. અહીંયા વાત સવાલ પૂછવાની છે. જો આપણે આપણા બાળપણને, વિદ્યાર્થીકાળને યાદ કરીએ તો આપણામાંથી ઘણા બધા લોકો એવા રહી ચૂક્યા છે કે જેઓ સ્કૂલમાં બેન્ચ ઉપર બેઠા હોય અને ટીચર પૂછે કે ખબર પડી, તો આપણને ના ખબર પડી હોય છતાં પણ આપણે હા કરતા હોઈએ છીએ. સવાલો પૂછતા ટાળતા હોઈએ છીએ, કારણ કે આપણને એવું લાગે છે કે સવાલ પૂછીશું તો આપણે ક્લાસમાં મૂર્ખા ઠેરીશું. અને એ ક્વેશ્ચન, એ સવાલો એવા અધૂરા રહી જાય છે કે તે આપણને આખી જિંદગી આપણને નડ્યા જ કરે છે અને એવું થાય છે કે આપણે સવાલ કેમ નહીં પૂછ્યા. આ વાત હતી વિદ્યાર્થી કાળની, અને આવા જ અમુક સવાલો એવા જે હોય છે જે આપણે આજની યુવા પેઢીમાં અને પ્રૌઢાવસ્થામાં પણ અનુભવતા હોઈએ છીએ. ઘણી વખત ઘણી જગ્યાએ આપણે સવાલો પૂછવાની હિંમત કરતા હોઈએ છીએ પણ પૂછી નથી શકતા, અને સવાલો ન પૂછી શકવાને કારણે આપણે હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ અને નકારાત્મક બની જઈએ છીએ. એટલે અહીંયા જે વાત છે તે સવાલ પૂછવાની છે, કારણ કે માણસ જો સવાલ પૂછશે તો જ તેને જવાબ મળશે, અને જવાબ મળશે તો જ તે કંઈ શીખશે અને જીવનને વધારે સારું, બહેતર બનાવશે. એટલે અહીંયા વાત શીખવાની એટલી જ છે કે જે કંઈ દિમાગમાં સવાલો આવતા હોય તે પૂછવા જ જોઈએ. પૂછીને તેની ઉપર જે જવાબમાંથી કામ કરીને જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવું જોઈએ. કારણ કે જે સવાલ છે તે જ આપણને જવાબ સુધી પહોંચાડી શકે છે. થેન્ક યુ.